ગૌતમ અદાણી અત્યારે જીવિત છે, પણ તેમના નામે બેસણું થઈ ગયું. ખેડૂતોએ મોરબીના જેતપરમાં એમનું બેસણું કર્યું. કેટલાક તો ટકા કરાવી લીધા. મહિલાઓ પુરુષો રડ્યા. કેમ? તો આ એક વિરોધ હતો. વિરોધ એ વાતને લઈને કે અદાણીની લાઈન જાય છે, પણ તેમને યોગ્ય વળતર મળતું નથી. જેતપરના ખેડૂતો મક્કમ છે કે તેમને જ્યાર સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાર સુધી તેઓ વિરોધ પ્રદર્શન કરશે. છાવણી ઉપવાસ આંદોલન જે છાવણી છે તે રાત દિવસ ધમધમે છે. કોઈને કોઈ નવો કાર્યક્રમ થાય છે. હવે અદાણીનું બેસણું, અદાણી લગભગ મરી ગયા છે તેમના માટે એવું વાત છે, કારણ કે કોઈ હજુ સુધી તેમને પૂછવા આવ્યા નથી. ન સરકારના પ્રતિનિધિઓ, ન તો કહેવાતા કથિત ખેડૂત આગેવાનો. પોલિટિકલ પાર્ટીઓ તો તેઓએ ના જ પાડી છે, પણ હવે એનો વિરોધ પ્રદર્શન બાળકો થકી પણ થઈ રહ્યું છે. એટલે કે અદાણીનું બેસણું, અદાણી કોણ છે, અદાણી કેવો ક્રૂર છે, સરકાર કેવી રીતે મળેલી છે, તમામ બાબતો જે છે ધીરે ધીરે બાળકોમાં થઈ રહ્યું છે. એક તરફ બેસણું તો બીજી તરફ અદાણી માટે બાળકોને ભાષણ અપાઈ રહ્યા છે, લોકજાગૃતિ ફેલાઈ રહી છે, એક કટુતા જે છે લોકોમાં આવી રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવ જોઈએ કઈ રીતે અદાણીનું બેસણું થયું. આ વિઝ્યુઅલ તમે જોઈએ, અને બાળકીઓ કઈ રીતે અદાણીના વિરુદ્ધમાં અત્યારે સ્ટેજ ઉપરથી બોલી રહી છે. અને 20 બહેરા એવા છે એનું જેતપર ગામ વતી સ્વાગત કરી છે. મિત્રો સહકાર આપો, કાર્યક્રમમાં સહકાર આપો. જે કોઈ બાઈક, 2 ટ્રેક્ટર અણિયારીના ખેડૂત મિત્રો ભરીને આવ્યા છે, જેતપર ગામ વતી આપણે એનું સ્વાગત કરી છે. વિરાટનગર રજપતની 20 જણા આવ્યા છે, જેતપર ગામ વતી એનું સ્વાગત કરે છે. આપણા લોકલાડીના સ્વયંસેવક મોની પણ પધાર્યા છે, જેતપર ગામ વતી એનું સ્વાગત કરે છે. નમો નારાયણ બાપુ.
ની બારસ અદાણી, હજી તારે કેટલું ભેગું કરવું છે? હવે તો ખેડૂતનું લોહી પીવાનું બંધ કર. તારેથી તો મચ્છર પણ સારા હોય છે. પોતાનું પેટ ભરાઈ જાય પછી ઉડી તો જાય છે, તારા જેમ ચોટી તો નથી રહેતા. આ જન્મમાં તને જેટલો ભગવાને રૂપિયાવાળો બનાવ્યો છે, ઓલા જન્મમાં તને ભગવાન ગરીબ બનાવશે પણ. અને તું ભીખ માંગવા જઈશ અને કોઈ તને રોટલાનું બટકું પણ નહીં આપે. અદાણી, કોઈ તને રોટલાનું બટકું પણ નહીં આપે. જય જવાન, જય જવાન, અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. વાહ લહેર. તો આ સમગ્ર ખેડૂતોની વાત, અદાણીનું બેસવું, પ્રતિકાત્મક વિરોધ, આ તમામ બાબતો જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારા યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ઇન્સ્ટા પેજ અને નવા ફેસબુક આઈડી જેને સરકારે બેન કર્યો છે નહીં, પણ જેને નવું અમે ક્રિએટ કર્યું છે, તમારો પ્રેમ મળવાનો પણ શરૂ થઈ ગયો છે, એને જરૂરથી ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.